તો વધુ સમાચારમાં વાત કરીએ તો ઇન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો છે અને ટેરર રેકેટનો મોટો ખુલાસો થયો છે. સીધા જઈશું ત્યાં. લંડનમાં અથવા બ્રિટનમાં બ્રિટનના નાગરિકને ડ્રગ્સ પૂરું પાડતા અને એ પૈસા પણ આ ક્રાઇમ સિન્ડિકેટમાં ક્રિપ્ટો મારફતે ચેનલાઇઝ કરતા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે જે સલમાન અંસારી યુકેમાં આ લોકોનું ડ્રગ નેટવર્ક સંભાળતો હતો એને 2024માં બ્રિટનની કોર્ટ દ્વારા 6 વર્ષની સજા થઈ છે. આમ એ ડ્રગ્સનો ગુનો પણ સાબિત થયો છે. એ બ્રિટનના ડ્રગ્સના ગુનાના પણ સીધા તાર આ ગેંગ સાથે જોડાયેલા છે. આમ આ તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતી આ ગેંગના 9 સભ્યોની ધરપકડ કરવામાં આવેલી છે, જેના નામ આ પ્રમાણે છે: મોહસિન મોલાની, એઝાઝ પઠાણ, મોહમ્મદ જૈન અબ્દુલ કાદર સિદ્દી, નાવેદ અયુબ ખાન પઠાણ, ફૈઝ અહેમદ ચિસ્તી, જીશાન સિરાજ મોતીવાલા જે મુંબઈનો રહેવાસી છે, સલમાન ખાન હબીબ ખાન પઠાણ, લવપ્રીત દર્શનસિંહ મઢારુ જે કરનાલ હરિયાણાનો રહેવાસી છે, અને ગુલામ સાદિક ઇબાદુલ્લા અંસારી જે બાકીના આરોપીઓ અમદાવાદના રહેવાસી છે. આમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. આ ઉપરાંત આ આરોપીઓ આ જે પૈસા એમણે મેળવી લીધા યુએસડીટીમાં કન્વર્ટ કર્યા પછી કેશમાં કન્વર્ટ કરવા માટે P2P અકાઉન્ટનો પણ ઉપયોગ કરતા હતા. એ P2P અકાઉન્ટમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા સાયબર ક્રાઇમના પણ 935 ગુનાઓ મળી આવેલ છે. આમ આશરે 226 કરોડ રૂપિયાના ક્રિપ્ટો વ્યવહારોનું નેટવર્ક ધરાવતું વિશ્વના અલગ અલગ આતંકવાદી સંગઠનો, ડ્રગ્સ નેટવર્ક, ક્રિમિનલ સિન્ડિકેટ, સ્મગલિંગ, ખાસ કરીને ગોલ્ડ સ્મગલિંગ અને હ્યુમન ટ્રાફિકિંગના પૈસા આ વોલેટમાં આવેલા હોવાનું પ્રસ્થાપિત થતા 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો હાલ તો તમામ આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. સાથે જ ટેરર ફાઇનાન્સિંગ રેકેટનો મોટો ખુલાસો થયો છે અને ડાર્ક વેબ ક્રિપ્ટો મારફતે આખું નેટવર્ક જે છે તે ચાલતું હતું.